એની ભાષામાં નીચી જાતિ, એમ હું નથી કહેતો, એની ભાષામાં એને નીચી જાતિ બતાવી એમ કે નીચી જાતિનો છો શુદ્ર. શુદ્ર છો કે હા, અને શું કરે? તપ કરું છું. સીધી ભગવાન રામે તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને સંભુકનું માથું ઉડાડી નાખ્યું. આવી રામાયણ ફરે છે. મોદી સાહેબ જ્યારે અમેરિકા ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબને જમવા માટેની આખી વ્યવસ્થા ગોઠવી, તમને વાત કરું, અને એ વખતે 20 દેશના પ્રતિનિધિ દુનિયાના બોલાવેલા, અને પછી અમેરિકાના પ્રેસિડેન્ટે એમ કીધું, મોદી સાહેબ તમારા માટે આ 20 દેશના પ્રતિનિધિઓને બોલાવ્યા, વ્હાઇટ હાઉસમાં તમારું જમણવાર છે અને આટલા પ્રકારનું તમને ફાવે એવું બધું ભોજન છે, હાલો હવે ભોજન કરી લઈ. તેથી આ દેશનો વડાપ્રધાન એમ બોલ્યા હતા કે તમે 20 દેશના પ્રતિનિધિને બોલાવીને મારું વ્હાઇટ હાઉસમાં ભોજન ગોઠવ્યું, તમારો ખૂબ ખૂબ આભાર, તમારી લાગણીને વંદન. પણ હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે, મારે નકોરડા નવરાત્રા છે, એટલે નાળિયેર પાણી સિવાય કાંઈ હું નહીં પીવું ભલા માણસ, એટલે અમને ગમે છે. 42 દિવસ સુધીના શરીરના ભાગ કાપ્યા હતા મિત્રો. 42 દિવસ, ઓથેન્ટિક વાત કરું છું આપને. 42મા દિવસે છેલ્લે ગળું કાપ્યું. ગળું કાપ્યા પહેલા સુધી મહાદેવ હર બોલ્યો. કેવી મિત્રતા! ઘણા શું કે ખબર, લઈ લીધા, હવે આજે બુલેટ નો લઈ શકતા હોય તેથી ક્યાં લઈ શકે? એમ નથી, પ્રેમથી બધું છે. આની સાયકલ તો વગલ પેદલ બહટી બોલે જાય, પણ પાછળના પેદલ કેટલા માર્યા અટાણ સુધી એ ખબર છે. અને જે ધર્મ માટે આજે આપણે રૂપિયા જ દેવા પડે છે, મંદિર હોય, કથા હોય, આવા કાર્યક્રમમાં આવી રીતે આપતા હો, આપણે આપીએ એટલું જ નહીં, સારી રીતે સાંભળી લઈને 2 કલાક ડાયરો, 2-3 કલાક જે હોય એ પણ આ યજ્ઞમાં એક આહુતિ. આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી, આ એક સનાતન પરંપરાનો યજ્ઞ ચાલે છે અહીંયા, ભાગવત જ્ઞાન યજ્ઞ. અને એમાં તમે બધા આહુતિ દેવા સારી રીતે સાંભળી જાઓ, એ પણ યજ્ઞમાં આહુતિ છે. એક વખત હતો, મને થોડી વચ્ચે ઝાંખી કરાવવાનું મન થાય છે, એટલા માટે કે જેના માટે આપણે મળ્યા. આજે સનાતન ઉપર આપણે ન બોલવાનું કેટલા બોલે છે, ન કરવાનું કરે છે, આપણને બહુ વાર લાગી જાય જો સમજશું નહીં તો. જ્ઞાતિ જાતિના ઓલા કરતા રહીશું આપણે. આખી રામાયણ આપણા બાળકોને આપણે ભાગવત રામાયણની વાતો તમે નહીં કરો તો ઓલરેડી આખી રામાયણ ને આખું મહાભારત હિન્દીમાં અપલોડ થઈ ગયું છે યુટ્યુબમાં. અને કેવું ભયંકર, કૃષ્ણને ગાળું દે એવું, રામને ગાળું દે, સીતાજીને ન કહેવાના વેણ કહે, કોઈને જોવું હોય આ જોયા જેવું છે નહીં, એને શરત મારીને વ્યૂ વધારવા આ સારી વાત નહીં. આ તો કોઈને એવું લાગતું હોય તો હું બતાવીશ એમ, એટલે ઈ નહીં થાય આપણા બાળકો સુધી. કેટલા આપણા શાસ્ત્રોમાં છેડછાડ કરવામાં આવી છે, ન કરવા. ભગવાન રામ જેવા રામને એવો ચિત્ર્યો છે, હું તમને કહું આમ ખબર ન હોય તો, એક સંભુક વધનું આખો એક પ્રસંગ આવે રામાયણમાં. હા, ત્યાં નવી રામાયણ તૈયાર કરેલી રામાયણમાં, ડુપ્લિકેટ રામાયણમાં. પણ હવે કઈ ડુપ્લિકેટ તો આપણે હાસું સમજાવી તો લોકોને ખબર પડે ને, આપણા બાળકોને. સંભુક વધ આવે, એમાં શું આવે છે, હું જાહેરમાં કહું છું, એમાં શું આવે છે કે સંભુક નામનો એક માણસ, અને ઈ શુદ્ર હતો, શુદ્ર, અને ઈ તપ કરવા બેઠો, અને દેવો મૂંઝાણા. અને પછી ભગવાન રામને ખબર પડી, એટલે રામને એમ કીધું કે બ્રાહ્મણો છે એ મરવા માંડ્યા, બ્રાહ્મણોના બાળકો બીમાર પડવા માંડ્યા. સાંભળી જો ષડયંત્ર કેવા લે છે એ કહું છું, આ બધાને લાગુ પડે, એક બ્રાહ્મણને નહીં, સનાતનને જે માનતા હોય ને. બ્રાહ્મણો બીમાર પડવા માંડ્યા. જોયું શું થયું તો કે એક શુદ્ર તપ કરે છે, તપસ્યા કરવા બેઠો છે. ભગવાન રામ ન્યા ગયા તલવાર લઈને. આવી રામાયણ તૈયાર કરી, તમે વિચાર કરો. ભગવાન રામ ન્યા તલવાર લઈને ગયા, અને પછી હું જઈને પૂછું કેવો છો, કે શુદ્ર છું. એટલે એની ભાષામાં નીચી જાતિ, એમ હું નથી કહેતો, એની ભાષામાં એને નીચી જાતિ બતાવી એમ કે નીચી જાતિનો છો શુદ્ર. શુદ્ર છો કે હા, અને શું કરે? તપ કરું છું. સીધી ભગવાન રામે તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને સંભુકનું માથું ઉડાડી નાખ્યું. આવી રામાયણ ફરે છે. માથું કાપી નાખ્યું. શું કામે? કે તપ ને તપસ્યા ને ભજન ઈ તો ઉચ્ચ જાતિઓ ઈ જ કરી શકે, તો હું કેવી રીતે કરી શકે? આવી સંભુક વધનો એક એવડો બધો પ્રસંગ એમાં નાખી, એવા તો કેટલાય. એટલે જે ભગવાન રામ એક ભીલ સબરી બેઠી હોય વગડાની માલિકોર જંગલમાં, એના ડોસી વૃદ્ધ ડોસીના દાંતેથી મોઢું મારેલા બોર હોય, ઈ મારો બાપ રામ ખાવા જાય ને અહીંયા સંભુકને કોઈ દી તલવારથી માથું કાપે પણ આવું ઘોઘાઓ કરે છે. આપણા શાસ્ત્રોમાં કેટલું આવું નાખી દીધું છે. જો સાચું તમે નહીં પુગાડો તો આપણા બાપ દાદા, નકર તમે એવું માની લ્યો, તમે એટલે હું જાહેરમાં સાહિત્યની ભાષામાં તમે એટલે તમને બધા બેઠા એને નથી કહેતો, એટલે સમજવું, જેને સમજવું એને બધા ને એમાં હું આવું. આપણે એવું માનતા હોય કે એકચ્યુઅલી એ બધું હતું તો કાં એવું માનવું પડે કે આપણા બાપ દાદા બુદ્ધિ વગરના,
ગામો ગામ પાળિયા ઉભા ને ક્યાંક મરી ગયા ને સર્વસ્વ ધર્મ માટે આપે, તો ઈ તો કેવી રીતે માનો? તો માણસના પેટના જ ન કહેવાય ને, જો ઈ માની લે તો આપણે શું પછી પીધું તુર્યું રાક્ષસ જે કયો ઈ. પણ ઈ એટલી ધર્મની ખેવના હતી, નાની નાની વસ્તુમાં જોતા હતા, નાની નાની વસ્તુમાં તમે જુઓ ધ્યાન રાખતા હતા કે આ કરાય આ ન કરાય. તો એ આપણે મંદિરે જતા હતા, આપણે કાયમી જતા, આપણા બાપ દાદાઓ હતા, એ સાંજ પડે એટલે જાય, જે 500 દહિયું આરતી નાખે, તે દીનું દહિયું એટલે 18 દહિયું નાખે, બરોબર કાયમાં. હવે આપણાથી એ ન થાય. હવે આવા ધર્મના કાર્ય થતા હોય ત્યાં થોડાક આપી દઈ, 305 દિવસ આરતી નોંધાઈ જાય. હવના ધંધામાં હોય ક્યાંથી, પણ ક્યાંક ક્યાંક એવું થતું હોય ત્યાં દેતા જાય ક્યારેક ભગવાન. અને જે અમુક તો સાલું ગાડીઓ હો, તમે આંખ બંધ કરીને ભગવાનને ઘડીક યાદ કરી લઈએ. આપણે ક્યાંય બેઠા હોય, નાઈ ધોઈને હોટલમાં હોય, ત્યાં રૂમમાં, પણ એ જરૂરી છે જીવનમાં. તો વાત મારે ખાલી એટલી જ કહેવાની છે કે ડુપ્લિકેટ બધું તૈયાર થઈ ગયું છે. આપણે સાચું નહીં સમજાવી ભાગવત, સાચી રામાયણ, તો અનેક સીતાજી વિશે ન બોલવાનું બોલે, રામ વિશે, કૃષ્ણ વિશે, પરશુરામ વિશે, બધા વિશે બોલે છે. તો મારું કહેવાનું એ છે કે ધર્મ માટે અત્યારે પૈસા જ દેવા પડે. પણ એક વખત હતો સાહેબ, વાત આવી વચ્ચે એટલે કહી દઉં છું. શિવાજીનો દીકરો સંભાજી રાજે, આપણે શિવાજીના આલડા ગાઈ, શિવાજીનું બહુ નામ સાંભળ્યું, પણ સંભાજી રાજેની બહુ ઓછાને ખબર છે. ઔરંગઝેબની એવડી મોટી દરિયા જેવી ફૌજ, પણ ગોરીલા યુદ્ધ કરી કરીને ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. હારે કવિ કલશ હતો. કવિઓની પણ બહુ મોટી જવાબદારી હોય છે, કલાકારોની જવાબદારી. ગમે એવા ગીત નો ગાઈ નાખાય. હું તો કાયમ કહું છું, આપણને આટલી પબ્લિક ચાહતી હોય, આટલા યુવા ધન, વડીલો, મુરબીઓ, માતાઓ, બેનું દીકરીઓ પગે લાગવા દોડે ને, તો મને એમ થાય કે બહુ મોટી જવાબદારી છે હો. હા, ડગલે ને ડગલે વિચારવું પડે. જાગ્યા ત્યાંથી એક જ વિચાર આવે કે અવળું ન ડબલું દેવાઈ જાય, અવળું ડગલું ન દેવાઈ જાય. જાગૃતતા આવવી જોઈએ, એને જ માણસ કહેવાય. હા, એ હકીકત વાત છે. એટલે નબળા ગીતે ન ગાઈ નાખાય, નબળી વાતે પણ ન કરી નખાય. બોલના શબ્દ ધ્યાન રાખવી પડે, નકર આ શબ્દ દોષ, આનો દોષ લાગે એટલે પેઢીઓ નાશ થઈ જાય. એટલા માટે વાત કરું છું, બહુ મોટી જવાબદારી. કવિ કલશ હતો. કવિ કલશ સંભાજી રાજેની હારે અને વીર રસના એવા ગીતો બોલે, અને સંભાજી રાજે ધમરોળી નાખે. ગોરીલા યુદ્ધ, જેને છાપાવાર યુદ્ધ કહેવાય, સેનાને ધમરોળી નાખે, હાકા પાહા બોલાવી દે. અને જેવા કવિ કલશ ગીતો બોલે વીર રસના, થોડી મારે અહીંથી યાદી કરવી હોય તો શિવાજીનો દીકરો સંભાજી કેમ લડે છે. કવિ કલશ કે ગાઢા હુગળ હટીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હોય ગાઢા હુગળ હટીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હોય પ્રકૃતિ કટાડી ચંગન પ્રકૃતિ જડા પેજટી ઉપાળે પ્રકોળ બેડા બેડા પ્રતિનાદ કોડા ઉપાળે નથી મહી પાટ કુંભી દાટ કેમરા દાટ મોળા અસમાન પબેરા ઉદળા એરા બીજલા રાટ કાટ બીજ ખેડા પાટ પાણે હણી બેડા પાટ પાણી મજા કે અથાક લેડા હી બાત સુણી થમ જાળા બોમ લાગી થમ. કરવી છે એટલો બધો ત્રાસ. હવે ત્રાસ હતો ઔરંગઝેબનો, આપણા હિન્દુસ્તાનને હેરાન કરતો હતો, સનાતનીઓને બહુ. બેનું દીકરીની ઇજ્જત લૂંટાતી હતી ઈ વખતે. પણ ઈ વખતે એવો સંભાજી જાગ્યો કે હાકા પાહા બોલાવી દીધા. અને ઔરંગઝેબ એક જ કારહો કરે છે કે આને ગમે એમ કરીને પકડો, ગમે એમ કરીને મારો. પણ જે સેના મોકલે એને ભૂંડાઈને મારે ને અડધા ભાગી જાય ને અડધા કપાઈ જાય. ગોરીલા યુદ્ધ કરે. અને એમાં બન્યું એવું કે પોતાનો ખૂટ્યો. મહાન માણસ દુનિયામાં મિત્રો લખી લેજો, કોઈ પણ હોય ને તમારા કુટુંબમાં, પરિવારમાં, મહાન કોઈ જગ્યાએ, એ હારે ક્યારે પોતાનો ખૂટે ત્યારે જ હારે. બાકી સામે વાળાની કોઈની તાકાત જ નથી કે એને હરવી હગે. આ હાવ હકીકત છે. રાજકોટ વાળાની પતંગ રાજકોટ વાળા જ કાપી હગે, અમદાવાદ વાળા કોઈ દી કાપી જ ન હગે. આ સીધી વાત છે સાહેબ. હા, એ તો હકીકત વાત છે કે નહીં. એટલે પોતાના જ્યારે ખૂટે, સંભાજી રાજેને એનો જ માણસ ખૂટ્યો. અને રાતમાં હુતાતા એક બંગલે, ક્યાંક જંગલમાં હુતાતા એક જગ્યાએ, ત્યાંથી પકડાઈ ગયા. ઔરંગઝેબની સેના ચારે બાજુ, એને ખબર જ નહોતી કે અહીંયા આવી હગે, એવી સુપી રીતે રહેતા હતા. પણ ખૂટી ગયો પોતાનો, પકડાઈ ગયા બે જીવતા. સંભાજી રાજે, શિવાજીનો દીકરો, અને કવિ કલશ હાંકળું બાંધ્યું બેયને. સાંભળજો આ વાત ભાગવતના ખોળામાં રાજકોટ વાસીઓ, યાદ રાખજો. જે
તમે જો તમે ધર્મને માનતા હો તો, અને બધા માનતા જો આપણે ભગવાન છે એવું સ્વીકારતા હોય તો, અને સ્વીકારવું જ પડે. અંધશ્રદ્ધા બિલકુલ ન હોય જોઈએ. દાદા આપણે વાત થતી હમણાં, પણ શ્રદ્ધા વગર કોઈ દી જીવાય નહીં. ગાંડા થઈ જાય. બુદ્ધિ મગજ જે મૂકી દે છે ને એ નાસ્તિક બને, એના જ મગજ મુકાઈ જાય છે. કોઈ કુદરતી જે કોઈ વાંધો પડે એ વસ્તુ જુદી છે, પણ કાયદેસર બહુ બુદ્ધિશાળી હોય મગજ મુકાઈ જાય છે. માનવું કે એ કવરેજ બહાર ગયું, ઓલાના કવરેજ બહાર ગયું. એનું એક કવરેજ છે દ્વારકા વાળાનું, આજ પણ છે. અનુભૂતિ થાય તમે જાઓ તો. દ્વારકા જાઓ તમે અને દ્વારકાધીશના મંદિરની સામે ઉભા રહ્યો, બે હાથ જોડો અને હે દ્વારકાધીશ એમ ધજા સામું જોવો ને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અમારો દ્વારકા વાળો ન કહેવાય. ભલા માણસ. હા હા, આજ પણ આવે. એટલે તમને કહું છું કે પકડાઈ ગયા બે, હાંકણું બાંધ્યું ભાઈ, અને તંબુ આવી રીતે તાણેલા હતા ઔરંગઝેબના. ત્યાં લઈ આવ્યા. તંબુમાં બેસો તો સિંહાસન ઉપર ઔરંગઝેબ વાઇટ શું જોતો તો ખબર? ઔરંગઝેબ કે કારણ કે ઔરંગઝેબની સામે કોઈ પણ પકડીને લઈ આવે ને આપણા હિન્દુને, તો ઈ બધી ઘટના ન બનવાની બની જાય. બીજું મારે અહીંથી નથી કેવું, પણ એ સામો આવતો હોય ત્યાં જે ન થવાનું હોય બધું થઈ જાય. એટલો ડર, સમજ્યા ને? ટાંટિયા ધ્રુજવા માંડે, કારણ કે ઈ હાલ એવા કરતો, પરબારા મારી ન નાખતો, બહુ ભૂંડાયું કરતો, નખ કાઢી લે, ચામડા ઉતારે, બહુ ન કરવાનું. એટલે પકડાઈને સામો આવે ને એ સીધો પૂરું ઔરંગઝેબને ભાળે ને આમાં ધરતીમાં જ પગ ન રહે, બધું પૂરું થઈ જાય. એવી ઘટના બનતી. ઔરંગઝેબ સામો જે કેદીને લઈ આવે, એમાં શિવાજીનો દીકરો કવિ કલશ બે આવ્યા, હાંકળું બાંધ્યું છે, આમ જોતો તો ઔરંગઝેબ હમણાં આવશે ને મારે જોવો છે સંભાજીને, મારા હામાં ટાંટિયા આમ થતા હોય ને એ મારે જોવું છે, એવી એને આશા હતી. અભી वो आएगा और उसकी टांगे जो ध्रुजेगा वो देखना चाहता हूं मैं. અને આવ્યો પણ આમ કરીને આમથી આવીને આમ બોલ્યો, હામો હાલતો થયો, હાંકળું બાંધી થયું, પણ ઠાણાના હાંકળું બોલતી આવે અને ડગલા દીધા, પણ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ ટાટાળો આદિયો તકો ડુંગરા ડણક ગાંડા આદિયા ડુંગરા ડુંગર આદિયા પતીરા માથે લાગી તારા કથા ઘરના બના મુહરી નટાળો દીકરો તો વાળો કોપ વાળો ઢાળે નસા મોટ ઢાળો કરતો ઉકાર આદે પાળ દીકરાળ કાળ મંડો જાણે કાળ ચૂકે નહીં એક થાપે આદિયો શિકાર ધરાણો રસના ધરે ફૂલથી ના ભરે પાછો નાખણો હોય તો બધી ખાઈ ના ખાજ છત્રી મેંદરો બાંધી કરે ના શિકાર કદી હટકો ફેફરા ફાડે કે હરી અવાજ આદરા. હવે વાત નહીં કરું, એ આવ્યો ડગલા દીધા, પણ ઠાણાનાક ઈ મૂછુની મરોડ વાય ફરકે મુસડિયું અને રયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડીયાળીનો ખંત ભાઈ આવ્યો હામો, અને આંખમાં આંખ નાખી આમ ઔરંગઝેબને. હો મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો નકર ઔરંગઝેબ આમ કોઈ જોઈ જ ન હકતો, ધ્રુજતો હોય ને આમ કરી જાય. અને આંખમાં આંખ નાખી આમ આવીને ઉભર સેજ મૂછ મરકીને આમ કર્યું, આમ ये आम કર્યું ને औरंगजेब सिंहासन में था, हमो नमो था, उसको बोलो मैं कौन हूँ, वो डरते क्यों नहीं है, मुझसे ध्रुजते क्यों नहीं है, मैं औरंगजेब हूँ, उसकी क्या हालत करूंगा उसको पता है, मैं उसका टुकड़ा करूंगा, उसको बताओ मैं कौन हूँ. बताया कि जहापना आपको जब जानते हैं वो पहचानते हैं तो ध्रुजते क्यों नहीं है, डरते क्यों नहीं है. અને તો આમ કરીને કીધું ઔરંગઝેબે, ગાય ઔરંગઝેબ તું નહીં, તારો બાપ શાહજહાં નહીં, તારો બાપ શાહજહાં નહીં, અરે એનો બાપ સલીમ નહીં, એનો બાપ અકબર, એનો બાપ હુમાયુન, એનો બાપ બાબર આવે ને તોય નો ધ્રુજું ભલા માણસ. હું શિવાજીનો દીકરો છું ભલા માણસ, હું શિવાજીનો દીકરો છું, મને ફેર ન પડે. સંભાજીએ કીધું અને ઊભો થઈ ગયો સિંહાસન માંથી. પહેલી વાર કોઈનો બાપથી બીવે નહીં, ઊભો થાય જ નહીં. એને ઊભું થવા માટે આખી કચેરી પહેલા ઊભી થઈને માન આપે, પછી પોતે ઊભો થાય. આ એમને ઊભો થઈ ગયો. કચેરી વિચારમાં પડી ગઈ કે અમારો તારો આવે છે ઊભું થવાનો, તમે માન હું કામ આપો છો આને. અને વાતાવરણ સ્તબ્ધ, નવસરે મેદની સ્તબ્ધ, અને નાકમાંથી ધુવાડા નીકળવા માંડ્યા. એટલો ક્રોધી હતો, એટલી એને વહેમું બહુ લાગ્યું કે આ જે મારે જોવું તો આ ડરે એ તો થયું નહીં. અને એ વખતે બેહી જાઓ, ઘડીક બેહી જાઓ, હાવ બેહી જાઓ, મારે બધું આ બધું સાચું ઘી હોય, અફેળ જાય અમને ન પોહાય. કઈ કહેવાનું છે? બેહી જાઓ મારા બાપ, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમારે થઈ ન રહ્યો, તમે મારું નગદ નાણું છો. આમાં શું છે, અમારે ભુવાનો ઓતાર જેવું હોય. ભુવાનો ઓતાર આવે તો પૂછો કોણ, તો કે હું મહાકાળી ચામુંડા જે હોય. ઓતાર વયો જાય તો પૂછો કોણ, તો કે હું હરખો.
એટલી જ વાર લાગે એમ અમારા ઓતાર હોય આ બધું. કારણ કે મેં કીધું એમાં અહીંયા કઈ રાખેલું તો હોય નહીં, આમ ચોપડી તો હોય નહીં, ખોપડીમાંથી બોલવાનું હોય. એટલે તમારા મસ્તક અમારા પુસ્તક એમ. એટલે બહુ ઔરંગઝેબને બહુ વહેમું લાગ્યું. ઔરંગઝેબને વહેમું તો લાગ્યું અને પછી કીધું, હુકમ કર્યો, ઉસકો બતાવો મેં ક્યાં કર શકતા હું. અને કવિ કલશ મિત્રો, આપણે જે હટાણે મંદિરે તમે જાઓ ને, તમે પગે લાગો ને, તમારા બાપ દાદાનો ઈષ્ટદેવ છે એને પૂજા કરો ને, તમે ભાગવત સાંભળો ને, તમે રામાયણ, તમે માતાજી કુળદેવીને માનો છો ને, એના ઉપરથી ધજાઓ ફરકે છે ને, એની પાછળ શું શું થયું છે ત્યારે હજી ફરકે છે. એટલે આ વાત કરું છું. આમ કવિ કળશને કટાર રાખી આમ કવિ કલશ હારવાય રહેતો, સંભાજીની પાસે ઉભો તો, આમ બે પાસે અહીંયા કટાર રાખી અહીંયા. અને પછી શું કીધું, કટાર કેવી હતી ખબર? આવી રીતે ઊભી રાખી આવે આવી રીતે, અને ઈ કટારની માથે રૂની આમ પૂળી કરી, પૂણી રૂની વાટ, અને ઈ કટાર ઉપર આમ રાખે અને અહીંથી ફૂંક મારે ને, આમ ગોથું મારે ને રૂની પૂણી, તા બે કટકા થઈ જાય. આવી ધાર હતી કટારની. એ આમ રાખી અહીંયા ઔરંગઝેબ કવિ કળશને રાખી આમ. પછી કીધું ઔરંગઝેબે હામાં બેઠા બેઠા હામાં ઉભા રાખીને કટાર રાખીને માણસો એવી. પછી કીધું, तुम छंद बोलते थे वीर रस के, दोहा बोलते थे और इसको पानी चढ़ाते थे, अब बोलिए कैसे बोल सकते हो, अब दोहा बोलिए पता चले. એને એમ કે આ ધ્રુજવા મીન છે દુઆનું કહીશ તો. હવે કટારા એ થોડીક દબાવીને રાખેલી, એમને કઈ વાંધો ન હોય, પણ આમ જોવે ને તો ઉતરી જાય સીધી. એટલે કીધું, અબ સંભાજી કે સામને દેખ કે બોલીએ દોહા તો પતા ચલે કે તુમ અસલ હિન્દુ હો, સનાતની હો, એવું એને કીધું. અને કવિ કળશે ડુઓ બોલ્યો, મિત્રો સાંભળજો, સનાતન માટે કેવી ઘટના બની છે. ત્યારે બચે નીકળ્યું, રમને ધન્ય નો લાગે, કોક દીએ ઉભા મોરની. ભજન બહુ જરૂરી છે, અવળી નોંધ ન લેતા, પણ નકરા નીકળી પડી, માવો સોળતા સોળતા ગલે ઉભા, મંડળી નીકળી, ઉભા રહી જાવ, રમ ધન લાગે, ગોપાલ ન લાગે. કીડીયું મારી નાખી, કૂદકા મારીને 7-8. હા એમ નો થાય. આમ કટાર હતી. કીધું બોલીએ દોહા પતા ચલે, અબ ક્યું ડર રહે હો. અહીં સંભાજી ઉભો તો, આ કવિ કળશ. અને કવિ કળશે મરક દાંત કાઢ્યા, આમ કરી અને આમ જોયો, આમ કરીને જોયું, તા તો ઉતરી ગઈ કટાર. ફુવારો છૂટ્યો અહીંથી લોહીનો, કટાર ઉતરી ગઈ. આમ કર્યું, આમ જોયું ને એટલે, પણ હજી ફુવારો છૂટતો ગયો ને છેલ્લો દુઓ બોલ્યો. એને શું કીધું એને ખબર? કે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ. હે યવન, તું યવનો રૂપિયા રાવણની સભા છે, અને મારો બજરંગ એટલે હનુમાનજી જેવા શંભુને તે હાકળે બાંધ્યો છે. બાકી છૂટો મૂકતો ખબર પડે કે તારી હું દશા થાય છે ભલા માણા. યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ, તવ તપ તેજ નિહાર કે તખત તજો અવરંગ. હે શિવાજીના દીકરા સંભાજી રાજે, તારું તપ એટલું તાકાત વાળું છે કે દીકરો ઔરંગઝેબ સિંહાસન માંથી ઊભો થઈ ગયો માન દેવા માટે, એનાથી સિંહાસન માથે બેહાણું નહીં, ડરાવવા તને માંગતો હતો અને એનાથી ઊભું થવાઈ જવાનું. આટલું કીધું તો કટાર ઉતરી ગઈ. દુઓ એક બોલાણો, ગળું કાપ્યું, કવિ કલશને મારી નાખ્યો. અને પછી મિત્રો સાંભળજો, આને બહુ માર્યો સંભાજીને, કારણ કે હાકળે બાંધ્યો તો, ખૂબ માર્યો. છેલ્લે કીધું, અમારો ધર્મ સ્વીકાર કરી લે, મિત્ર હવે જે તારી દિશા થાય તને ખબર નથી. એટલે એક જ વાત બોલતો તો, મહાદેવ હર, મહાદેવ હર, મહાદેવ. મિત્રો માયનામાં નો આવે, મગજમાં નો બેહે, ગાંડા થઈ જાય વિચારી તો. 20 આંગળીઓના નખ કાઢ્યા, 10 પગની 10 હાથની, 20 આંગળીના નખ જીવતા ખેંચી લીધા. એને એમ કે હવે બોલ છે, સ્વીકાર લે મારો ધર્મ, મહાદેવ હર. આહા. અને પછી આંગળીઓ કાપી. મિત્રો આ હાવ સત્ય ઘટના, ઓથેન્ટિક વાતો છે. એના ઇતિહાસકારો લખે છે, આપણા જ નહીં. ઔરંગઝેબ ના લખે કે આવું કર્યું હતું તો આમ નહોતું થયું. આટલી આંગળી કાપે, બીજે દી આટલી કાપે. આપણને ગુમડું ખાલી થયું હોય, કોઈ કામ કરીને આમ કરે તો ત્રીજી પેઢીની નીકળે ને. ભલે ને ભાઈ બંધ હોય, હરખો નથી બેહતો. આ બનેલી ઘટના છે. આંગળીઓ કાપે, જેલમાં પૂરી દે, બીજે દી પાછી કે હજી થોડીક આંગળી કાપો. હાથ પગની આંગળીઓ કાપતા 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 છેલ્લે હરિયા જગાવી, ધગાવી, લાલ કરી અને એક આંખમાં નાખ્યો. બીજે દી બીજી આંખમાં, 2 આંખું ફોડી. હવે અમારો ધર્મ સ્વીકારે છે, મહાદેવ હર. આહા. આથી મોટી તપસ્યા, આથી મોટું ભજન કયું હોય, કોક દી કલ્પના તો કરો. તઈ આપણે અટાણે હમ સબ હિન્દુ હે બોલી શકી છે. અને બન્યું એવું, 42 દિવસ સુધીના શરીરના ભાગ કાપ્યા હતા મિત્રો. 42 દિવસ, ઓથેન્ટિક વાત કરું છું આપને.
42માં દિવસે છેલ્લે ગળું કાપ્યું. ગળું કાપ્યા પેલા સુધી મહાદેવ હર બોલ્યો અને ગળું કાપ્યું ને મરી ગયો ને એનો શહાદત ઓરી દીધી ને તો એ ઔરંગઝેબ એની પાસે હેઠો બેહી અહીંયા કપાળ હાથ ધોઈ અને રોયો તો અને એમ બોલ્યો તો સંભાજી કિસ મિट्टी से पैदा हुए हो तुम तुझ जैसे एक बेटे एक आदमी मेरे पास हो ना तो मैं पूरी दुनिया में राज करता हूँ संभाजी राजे मैं तुझे सलाम करता हूँ. ઔરંગઝેબ જેવો પાપી માણસથી બોલાઈ ગયું કે આ ક્યાંથી તું આવી જ્યારે ઘટનાઓ બની છે ને ત્યારે ભારત વર્ષની ધરતી આજ પણ અડીખમ ઊભી છે. હમ સબ ભારતીય હે સનાતની હે માં કોઈ જ્ઞાતિવાદ નથી. રાક્ષસી માયા જે હોય ને એના નામ હોય જ નહીં. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈને ભારતને સુપર પાવર બનાવવાનો છે. બધા એક થઈને રહેવાનો. પણ રાક્ષસ છે એની કોઈ જ્ઞાતિ જાતિ હોતી જ નથી. આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું અહીંયા હું ડાયટો છે. આજના જ મેં ક્યાંક છાપામાં વાંચ્યું પાકિસ્તાન વાળા એમ કીધું ભગતસિંહ છે મને ઘણા કહેતા હોય તમે પાકિસ્તાનનું એટલું બધું કેમ બોલ્યા કરો એવું શું પાકિસ્તાન તો જો આજના છાપામાં છે કે પાકિસ્તાન વાળા એમ કીધું ભગતસિંહ આતંકવાદી હતો. હવે હું આપણને મગજ ન થાય હવે એને ભૂહી નાખવાનું મન થાય બીજું કઈ એ તો આપણી વર્ડ નથી એટલે આપણા યુવાનોને છૂટ મળે પાકિસ્તાનનો કોળિયો કરી જાય એનું શું બિચારાનું આવે. હવે કાશ્મીર માંગતા તેને બદલે બટેટા માંગે હટાડે. અમને લોટ આપો ટમેટા આપો ભૂંડાયું થયું બિચારે. જ્યારે ઓલી બાજુ સાઈના દબાવતું આવે છે હા કોકનું ભૂંડું કરવાનું વિશે એનું આવું જ થાય. હમણાં પાછું કે જુનાગઢ અમારું છે. મેં કીધું અમારા બાવા ખાલી સીપિયા લઈને નીકળ્યા ને હા તો પાકિસ્તાનમાં અખાડા નાખશે એ હજી ખબર નથી એને. જુનાગઢ જોઈ છે બોલો. હવે મને કે એની આશા કે આવી છે. મીડિયા વાળા મિત્રો તો બધા હોય ને ભાઈ બંધો એ મને કે એની આશા પૂરી થશે. મેં કીધું વેલા મોડી થાય કરી પણ એક કારણે થાય પાકિસ્તાન ભારત ભેગું ભળી જાય તો જુનાગઢ એનું કહેવાય એમાં કઈ વાંધો નહીં. આ જુનાગઢ ખાલી જુનાગઢ વાસીઓ નહીં આખા ભારતનું ગૌરવ છે. એટલે એ આમાં ભળી જાય તો મેળ પડે બાકી ભેગું થાય એવું છે નહીં. બિચારા શું કરે એમાં આપણા મોદી સાહેબ ક્યારે શું કરે એ જ નક્કી નહીં. મને ગમે મોદી સાહેબ મને ગમે કારણ કે મોદી સાહેબ કોઈ દેશના પ્રેસિડેન્ટને ફોન કરે ને કોઈ ડીલ કરવાની હોય ને અને ફોનમાં કાંઈ વાત કરે તો ઓલો નો 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 એવું કહેતો હોય નો નો તો મોદી સાહેબ રૂબરૂ મળીને હાથ પકડીને આમ દબાવે તો ઓલો કે યસ યસ યસ. એને હાથનો જે પાવર છે ને મેં હાથ મેળવ્યો તો ખબર પડી ખરેખર પાવર માણવામાં. એનું કારણ છે એની પાછળ સાધના ભજન કામ કરે છે. મોદી સાહેબ જ્યારે અમેરિકા ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબને જમવા માટેની આખી વ્યવસ્થા ગોઠવી તમને વાત કરું અને એ વખતે 20 દેશના પ્રતિનિધિ દુનિયાના બોલાવેલા અને પછી અમેરિકાના પ્રેસિડેન્ટે એમ કીધું મોદી સાહેબ તમારા માટે આ 20 દેશના પ્રતિનિધિઓને બોલાવે વ્હાઇટ હાઉસમાં તમારું જમણવાર છે અને એટલા પ્રકારનું તમને ફાવે એવું બધું ભોજન છે હાલો હવે ભોજન કરી લઈ. તેથી આ દેશનો વડાપ્રધાન એમ બોલ્યા હતા કે તમે 20 દેશના પ્રતિનિધિને બોલાવીને મારું વ્હાઇટ હાઉસમાં ભોજન ગોઠવું તમારો ખૂબ ખૂબ આભાર તમારી લાગણીને વંદન. પણ હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે. મારે નકોરડા નવરાત્રા છે એટલે નાળિયેર પાણી સિવાય કાંઈ હું નહીં પીવું ભલા માણસ એટલે અમને ગમે છે. બીજું કાંઈ નહીં એટલે ગમે છે. શાસ્ત્રીજી કોંગ્રેસના વડાપ્રધાન હતા મને બહુ ગમે. એનું ઋણ કોઈ દી ભારત નો ચૂકવી શકે હું જાહેરમાં કહું છું. એના વિશે બોલી તો ખબર પડે. વલ્લભભાઈ પટેલ સરદાર પટેલ હા 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 તમે કલ્પના કરો જે માણસ 500 રજવાડા 565 જેટલા રજવાડા એ રજવાડાના જે એ વખતે એકીકરણ કર્યું મિત્રો હતા એમાં ખાસ કરીને જામ સાહેબ અને ભાવનગર કૃષ્ણકુમારસિંહજી એને તમે વાંચો તો ખબર પડે. વલ્લભભાઈ વિશે ઈ બે બોલ્યા ને ઈ વાંચવા જેવું છે. કેવી મિત્રતા. ઘણા શું કે ખબર લઈ લીધા હવે આજે બુલેટ નો લઈ શકતા હોય તેથી ક્યાં લઈ શકી એમ નથી. પ્રેમથી બધું છે. વલ્લભભાઈ પટેલે કીધું હતું ભારતના કટકા કટકા થઈ જાય. વલ્લભભાઈ પટેલ એટલે કઈ જેવા તેવા મહાપુરુષ જેવી તેવી સૂઝ નહોતી એની. તે આપણે રાજકોટ વાળાને કચ્છમાં જવું તો વિઝા લેવા પડે. આવું થાત બધા નોખા રાજ્યો તો અમારા જુનાગઢમાં તમારે આવું હોય તોય તમારે અમારા હામામાં વિઝા લેવા પડે. ઈ વલ્લભભાઈને ખબર પડી ગઈ. કૃષ્ણકુમારસિંહજીને કીધું. કૃષ્ણકુમારસિંહજીએ કીધું કે મારું ભારત અખંડ રહેતું હોય તો 18 પાદર ઓળખોળ છે એમાં બીજી વાત ન આવે ભલા માણસ. અને શું ઈ મહાપુરુષ ઈ વખતે વલ્લભભાઈએ બધા રજવાડા એકીકરણ કર્યું. બધામાંથી 1 કરોડ લીધા હોય ને તો 550 કરોડ ઈ વખતે એની પાસે હોત તો હટાણે કેટલા થાય મિત્રો.
પણ જે નાયબ વડાપ્રધાન ભારતનો એ વખતનો બને પેલો, એનું મૃત્યુ થાય તો એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા ન નીકળે ને, એના 300 કરોડના સ્ટેચ્યુ બને. એમને નથી થતો ભલા માણસ 3-4 કરોડના સ્ટેચ્યુ બને. હે એમને કોઈ પણ માણસે કંઈક કર્યું હોય તો જ થાય. નકરે નકરું ફલાણો માણસ કે ક્યાં પોગી ગયો, હમણાં કાંઈ નહોતું, પણ એની પાછળનો સંઘર્ષની ખબર છે. બાપ દીકરો બે હાલ્યા જતા હતા, એક સાયકલ વાળો આવ્યો સામેથી, પણ ફમ કરતી સાયકલ ગઈ, પેદલ નહોતો મારતો, પણ એવી સ્પીડમાં ગઈ છોકરાને ડોળા ફાટ્યા રહ્યા. એના આપાને બાપને કે બાપા પપ્પા પપ્પા એ કે આવી સાયકલ આપણે લેવી જોઈએ, વગર પેદલે કેટલી જાય સ્પીડમાં જાય. એનો બાપ કે ડોહો પરસે રેબઝેબ છે, ઓલા ઢોરા સુધી એને જે પેદલ મેરે એને ખબર છે. એટલે ઘણાની સાયકલ સ્પીડમાં જતી હોય ને, એની પાછળથી ઢોરો સીડો ના સુધી કેટલા પેદલ મેરે ઈ જરાક એને પૂછી લેજો, પછી ટીકા કરજો કે આની સાયકલ તો એમનેમ જાય છે, આની સાયકલ તો વગર પેદલે બહટી બોલે જાય, પણ પાછળના પેદલ કેટલા માર્યા અટાણ સુધી એ ખબર છે.